અને આજના એજન્ડામાં હવે વાત ગુજરાતના ખાડે ગયેલા શિક્ષણની. ગુજરાતનું શિક્ષણ ખાડે કેમ ગયું છે તેનું કારણ હવે સામે આવ્યું છે. આ એક કારણ છે. રાજ્યમાં ભૂતિયા શિક્ષકો બાળકોને શિક્ષણ આપી રહ્યા છે, જેમના શરીર તો વિદેશમાં છે પણ નોકરી અહીં બતાવે છે, જેના કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, પરંતુ તંત્રની કાર્યવાહી ક્યાંય દેખાતી નથી. ભૂતિયા શિક્ષકોએ શિક્ષણનો દાટ વાળ્યો. શિક્ષકો વિદેશમાં અને શિક્ષણ ખાડામાં. શુક્રવારના રોજ સામે આવ્યું હતું કે બનાસકાંઠાના દાંતામાં એક ભૂતિયા શિક્ષિકાને કારણે બાળકોના ભણતર પર અસર પડી રહી છે. મેડમ અમેરિકા જતા રહ્યા છે અને બાળકોનું શિક્ષણ રજળી પડ્યું છે. પરંતુ આ મામલે હવે તંત્રએ કડક કાર્યવાહી કરતા અને અન્ય જિલ્લામાં તપાસ કરતા આ તો મોટો ખેલ હોવાનું ખુલ્યું છે. બનાસકાંઠાના વાવમાં ઊંચપા પ્રાથમિક શાળાનો શિક્ષક દર્શન 2 વર્ષથી ગેરહાજર છે, જે 2 વર્ષથી કેનેડામાં સ્થાયી થયેલો છે. ખેડાના નડિયાદમાં હાથજ પ્રાથમિક શાળાની શિક્ષિકા સોનલ પરમાર 1 વર્ષથી ગેરહાજર છે, જે 1 વર્ષથી અમેરિકામાં છે. તો મહેસાણાના કડીના રણછોડપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા કવિતા દાસ 9 મહિનાથી વિદેશમાં છે. મહેસાણામાં તંત્રની તપાસમાં ખુલ્યું કે અહીં તો પોલમપોલ જ ચાલી રહી છે, કારણ કે અહીં 1-2 નહીં પણ 10 જેટલા શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે, જેમાંના મોટાભાગના શિક્ષકો વિદેશ જતા રહ્યા છે. બેચરાજીની જેતપુર શાળાની શિક્ષિકા પાયલ રાવલ 2022થી વિદેશમાં છે. વિજાપુરની વિજાપુર કુમાર શાળા 1ની જિજ્ઞા પટેલ પણ વિદેશમાં છે. કડી રણછોડપુરા શાળાની શિક્ષિકા આશા પટેલ પણ બહાર છે. મહેસાણાની મહેસાણા શાળા નંબર 3ના મીના પટેલ પણ 1 વર્ષથી વિદેશ ગયેલા છે. જોકે હાલ આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાની જવાબદારી સ્વીકારીને કહ્યું છે કે હું જવાબદારી સ્વીકારું છું, વિભાગ કડક કાર્યવાહી કરશે. બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ મોટી રજા લઈને જતા હોય અને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય, આવી તમામ માહિતી મેં સોમવાર સુધીમાં મંગાવી છે. જ્યાં ક્ષતિ હશે ત્યાં ચોક્કસ એનું એક્શન લેવાશે. ક્યાંક આવા કિસ્સા સરકારની કલંક લગાડે છે અને શિક્ષણ વિભાગને પણ કલંક લગાડે. આ જવાબદારી હું કોઈના ઉપર આપવા માંગતો નથી. જવાબદારી શિક્ષણ મંત્રી તરીકે મારી છે, હું સ્વીકારું છું. શિક્ષકો 2 વર્ષથી ગેરહાજર હતા તો એ વિભાગને દેખાતું નહોતું. આટલા બધા શિક્ષકો નહોતા તો પછી વિભાગે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ ન કરી? હાલ શિક્ષણ મંત્રી જવાબદારી સ્વીકારી કાર્યવાહીની વાત કરી રહ્યા છે, પરંતુ શિક્ષણ વિભાગે જો પહેલેથી જ કાર્યવાહી કરી હોત તો આજે આટલા શિક્ષકો ભૂતિયા ન હોત. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.